મને ખબર છે તમે ભાજપના સરપંચ છો એટલે તમે આયા તમે અમારે મગજમારી કરવા નથી આવ્યા અમે અમારો પ્રચાર કરવા આવ્યા છે પ્રચાર કરવાનો કાકા એ તમારો વિષય નથી અમારો વિષય તમારો વિષય નથી કાકા પ્રચાર કરવા માટે કાકા અમે મગજમારી કરવા શબ્દો આ બહેનો છે તમને બોલવાની ભાન નથી પડતી હું અમે પૂછ્યું છે વિષય નથી. વિસાવદરની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે. બધા જ નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે, ફોર્મ ભરાઈ ગયા છે અને હવે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જે છેલ્લા લગભગ 50 દિવસથી વિસાવદરની અંદર કેમ્પેન કરીને ત્યાં જ રહીને કેમ્પેનિંગ કરી રહ્યા છે, તેમને એક ઝટકો વાગ્યો છે. તેમને એ ઝટકો એટલે પણ લાગ્યો છે અને આ ઝટકો આપનાર વ્યક્તિ કોઈ નહીં પણ વિસાવદરની જનતા જ છે. એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયાને સપોર્ટ કરવા માટે સુરતથી વિસાવદરમાં આવેલા છે. તે જ નેતાઓને હવે વિસાવદરની જનતા જાકારો આપી રહી છે. એ વિડીયો જોઈએ. મને ખબર છે તમે ભાજપના સરપંચ છો એટલે તમે આયા તમે અમારે મગજમારી કરવા નથી આવ્યા અમે અમારો પ્રચાર કરવા આવ્યા છે પ્રચાર કરવાનો કાકા એ તમારો વિષય નથી અમારો વિષય તમારો વિષય નથી કાકા પ્રચાર કરવા માટે કાકા અમે મગજમારી કરવા શબ્દો આ બહેનો છે તમને બોલવાની ભાન નથી પડતી હું અમે પૂછ્યું છે તમારો વિષય નથી અમે મગજમારી ખોટી તો ગાળું બોલવાની પૂછ્યું છે સરપંચ તમારામાં સભ્યતા છે સભ્યતા તો રાખો થોડીક લેડીઝ સાથે છે ને કઈ ગોપાલ ઇટાલિયાને આ એકલો ઝટકો નથી, એમને ભારતીય જનતા પાર્ટીએ પણ આજે ઝટકો આપ્યો છે. બિલખા 2 થી આમ આદમી પાર્ટીના જે નેતા છે તે નેતાએ આજે ભારતીય જનતા પાર્ટીને જોઈન કરી લીધી. એ વિડીયો પણ જોઈએ અને સાંભળીએ કે ભારતીય જનતા પાર્ટી જોઈન કર્યા બાદ એ નેતાએ શું કહ્યું. ચાવડા નિર્મલ 2021માં આમ આદમી પાર્ટીમાંથી તાલુકા પંચાયત સદસ્ય બિલખા 2 ઉપર ચૂંટાણો હતો. ત્યાર પછી મારા વિસ્તારના જે વિકાસના કામોની જરૂરત હોય મારે એ પાર્ટીમાંથી કામો ન થતા હોવાથી હું ભાજપમાં જોડાઉં છું અને આપણે 87 વિસાવદર વિધાનસભાના ઉમેદવાર કિરીટભાઈ પટેલને સમર્થન આપું છું અને અમુક ભાજપના મારે પારિવારિક સંબંધો હોવાથી હું કિરીટભાઈ પટેલને સમર્થન જાહેર કરું છું.
સાફ છે કે ચૂંટણીનું મેદાન છે અને ચૂંટણીના મેદાનમાં બધી જ રાજનીતિક પાર્ટીઓ સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાની સત્તાનો ઉપયોગ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક હવે આમ આદમી પાર્ટીના નેતાઓને તોડવામાં પણ લાગેલી છે. પરંતુ અહીંયા સૌથી મહત્વની વસ્તુ એ છે કે વિસાવદરની જનતા જો આમ આદમી પાર્ટીના નેતાને જાકારો આપતી હોય તો ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી પહેલા ચેતી જવું જોઈએ. આપ શું માનો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.